તમે લોકો અહીંયા કાં ઉભા બહાર જાઓ, બહાર બેઠા છે બધા. હા પણ એને અત્યાર સુધી જોવી હતી મને, અને તો હું આવી તો શું કામ બધા બહાર વયા ગયા? આ તો ગગલીનું માથું ભાંગે એમ છે. હા હા, એ તો ગગલીની કિંમત થવાની જ છે. લગન થવા દો જો, માથું હજી કેમ ભાંગ્યું જ છે, હમણાં ભાંગશે. અરે વાંધો નહીં, આપણે જઈ. તે આપણે બહાર શું કામ બધાને કેવું જોઈએ આપણે? તો તાર મમ્મી પપ્પાને બોલાવશું તો અહીંયા બહાર મીટિંગ કરશું. પણ પહેલા હું આવી છું તો મારી સાથે તો વાતચીત થઈ જાય. જાઓ ને ન્યા એટલે થઈ જાય વાતચીત તમારે. એ હાલો તે હું આવું. હા તો વાંધો નહીં, બાકી આમ ના ચાલે ગગલી બેન. તો પછી શું કામ મને બોલાવી છે? બોલાવવામાં તો બેન બહુ કાંડ કર્યા, એને બહુ ધમપસાળા કર્યા, એ બોલાવ્યા છે તમને. બાકી છે ને બોલાવા તો નહોતા, હમણાં મારે ખમી જાવ તું. પણ તમે જુઓ તો ખરી, 2 દીમાં સવારથી હાઈ સુધી બે માં દીકરો બાયધા બાય સવારે ઉઠીએ એટલે આપણે પેલા વિચારવાનું માં દીકરો કે વાતથી બાજશે, ને જો ના બાંધે તો પછી આપણે વિચારવાનું કઈ શાંત કેમ છે. બસ આમાં આખા દી વહી જતા. હા પણ ઈ જી હોય, પણ એને તો ખબર હતી ને, આને કીધું તું ને હેરીએ કે ભાઈ તમે ઓળખીતા જ છો, તેમાં એટલી આશ્ચર્યની વાત શું હતી? હું ઓળખીતી હતી, તેમાં શું થઈ ગયું? અને વાતચીત કરવાની હતી તો ભાગી ગયા. અને મનાવી કઠણ છે. મારા ઉપર મૂક દો ને, તમે જાઓ. તમારે બેન કરવા હે ને લગન? હા હો. તો સ્ટાર્ટિંગમાં આવી થોડીક નાની મોટી મુશ્કેલીઓ લેવી જો હે. હાલો તે હું આવું. અરે મેં લગન કર્યા હતા ને ગગલા આયરે, તે જો કે મારા તો અરેન્જ મેરેજ હતા. એને મને તો શું હવે ખબર નહીં કી ભાવમાં કંઈક પાપ કર્યા છે તે ભટકાણી આને. તારા નસીબ હારા છે એમ તો વાંધો નથી કે મેં થોડાક છે સુધાર દીધા મારા હાહુને. ના ના, એ કઈ વાંધો નથી, મને કઈ નહીં નડે. જો તારાથી ડાઈ છે એમ કીધું ને, મને કઈ નહીં નડે. ડાઈ બાઈ નથી, આવા દો એની ડાયું છે ને, ડાઈ પણ બધું આવશે તે દેખાડશે. એને એટલે નહીં નડે કે એને સામે આમ બધું જીકી દેવું છે. એને કઈ સહન કરવું નથી. એને પૂછજો તો ખરી, અત્યારે સહન નથી કરતી, બહાર નથી જતી મમ્મી પાસે. એ આવ્યા પછી એનું શું માનતી હતી? અરે તો મમ્મીનું આવી બનવાનું છે હવે. આવી બનવાનું નથી, આવી બની જ ગયું છે. જો અત્યારે જાતી જ નથી. તો ગગલી હતી તે બધું આયલું, હવે ખબર પડશે. આમ તો આને જરૂર હતી એક આવી હોવની. વળી બીજી એડાઈ આવી જાત ને તો ફાકો રહી જાત, ફાકો કે છે ને હું કહું એમ કરે ને, હું કહું એમ કરે ને. સારું ચલો ગગલી બેન, તમે કહો છો ને તો જઈ આવીએ. હાલો હું આવું. એટલે અહીંયા સેટ આવી ગયા તમે નદી કિનારે, કપડાં ધોવા લાગે કા મમ્મી? રે ને હવે મારી જિંદગી ધોવાઈ ગઈ આખી. હજી ક્યાં ધોવાની છે? હજી તો પલાયરા છે કપડાં. પછી એટલે હજી તો જિંદગીને પલાયરી છે. હજી હાબુ દેવાનું બાકી છે, એને હજી સ્પિન એટલે સૂકવવાનું બાકી, ઇસ્ત્રી કરવાનું બાકી, પછી ધોવાણી કહેવાય જિંદગી. કેમ ગયા મારા સસરા? એને ઓલા ભીખુભાઈ મળી ગયા હતા, ઊભા હતા. ક્યાં તારી પ્યારી દેવરાણી? લે 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 લે, મારી પ્યારી કેમ થઈ ગઈ? તમારી વહુ છે, નાની વહુ છે, મારી પ્યારી બોલો. હાય, અમને હામે હામું કહી દે એવી હોય એટલે તને તો મજા જ આવે ને. લ્યો બોલો, મેં ક્યાં એવું કઈ કીધું? મેં તમને કોઈ દી કઈ સામે સામું કીધું? ઈ કે તો મજા આવે ને એવું બધું ક્યાં આવે આમાં? હા, એનામાં તો બુદ્ધિ જ થોડીક ઓછી છે. અરે અરે મમ્મી પણ ત્યાં જ આવી જાય ને, ખબર ના પડે કે દીની આપણા ઘરમાં તો નહીં પણ આજુબાજુ રહેવા આવી ગઈ હતી તો કેવું જોઈએ ને. ઈ બે એનું પોતાનું ડિસિઝન હતું. હવે એને જાય કેવું હોય ત્યાં કે. હવે કીધું ને તો શાંતિથી વાતચીત કરી લ્યો ને. મારે તો 1 થી 1000 માત લગન જ નથી કરી દેવાની. મેં તમને પહેલા શું કીધું હતું કે જેમ કરો ઉપરથી નીચે પછડાવો કે આગળથી પાછળ પછડાવો કે ગમે એમ કરો ને, આકાશ પાતાળ એક કરી દો, પણ તમારે લગન ન્યા જ કરી દેવા જોઈએ. ઇન કેસ જો ભાઈને ના ગમે, અચ્છા હેરી ભાઈને કે એવું કઈ થાય બાંધવાનું નિબેને તો વસ્તુ અલગ છે. બાકી એને મને છે ત્યાં એને કરી દેવા જોઈએ. એટલે તમારા વચ્ચે કાંઈ એને ગડબડ કરતા નહીં. બાકી તમારો દીકરો છે ને બોલતો બંધ થઈ જાય તમારી હારે. હા બસ આવીને આવી બીકમાં મોટા કર્યા છે. આપણે તો ભાઈ આપણી તો કાંઈ જિંદગી જ ના રહી ને, આપણે તો કંઈ વિચારવાનું જ નહીં ને એના વિશે. આપણે આપણી રીતે લગ્ન કરી દેવા હોય અને એને એની રીતે કરી દેવા છે. બોલો હવે આપણે આપણો છોકરો આપણો નથી એમ. હા બસ જો હવે એની રીતે જ બધું મરજીથી કરશે. આપણો છોકરો તો આપણો રહ્યો જ નથી. એને આપણે મસ્ત છોકરી ગોતી દે, તેને કોઈ દી એવી આવી તો ગોત્યા તો જ નહીં. હું 1 થી 1000 વાત લેતી આવી એટલે કેવી છે? આનાથી ક્યાંય હારી મળી જાત મારા દીકરાને. એ તો તમે ગગલામાં એમ જ કહેશો મારાથી હારી મળી જાય. તમે જ ગોતવા ગયા હતા ને? હું હતી, તમે જ ગોતી ને મને. તો એ હું આવ્યા પછી કહો છો ને કે તારાથી તો ક્યાંય હારી મળી જાય, હારા માગા આવતા તો પણ યા ગુડાન કરી દેવું તું ને લગન. હું કામ મને લઈ આવ્યા? એ મારા નસીબમાં ભાંગરો પાડ્યો. ભૂલ એકવાર થાય કે વારંવાર ના થાય. હા આંટી, તમને કઈ મારાથી વાંધો છે? એ માડી રે, આ તો મોઢે કેવા વારી છે. ના રે બેન, તને વાંધો હોય તો હોય, મને કઈ વાંધો નથી તારાથી. હા તો પાછું મહાભારત ચાલુ. ના ના, તમે મારા વિશે કઈક કહેતા હતા હમણાં કે હું ગોતી દે, નાના જેવી ન હોય ને કઈક બોલતા હતા. એમ હું તો આમ આગેથી આવતી હતી, મને સંભળાતું નહોતું બહુ. પણ ગગલી બેન એવું કઈક કહેતા હતા કે હું મને ગોતી આવ્યા તો તમારી ચોઈસથી શું, તોય તમે મને સંભળાવો જ છો ને, એવું કઈક સંભળાતું હતું. વાયડી કે કઈ સંભળાતું નહોતું ને હાઈ ભ્રુસે એક શબ્દ પાછી તો કે સંભળાતું નહોતું. તાર મમ્મી પપ્પાને ખબર છે? મારા મમ્મી પપ્પાને એટલી ખબર છે કે મને એક છોકરો ગમે છે. કોણ ગમે એ નથી ખબર.
તો એ તાર મમ્મી પપ્પા માની ગયા એમ? હા પણ એ છે ને મારા વિશે વિચાર છે, પોતા વિશે નથી વિચારતા કે શું ને તેમ ને અમે ના ગોઈતી ને એને કઈ એવો ફાકો નથી ખોટો. તો તું કેવા હું માંગસ હે મને ફાકો છે એમ? એવું કેવા માંગસ? હા હોઈ શકે પણ એ નીકળી ગયો ને એટલે તમારા મતે હો. બાકી ગગલી બેન તો હારા જ છે, તો તમને એવું લાગે નથી હારા. બાકી તમે કીધું જ ને પેલા કે ભાઈ હું ગોત્યાવું તો હારી હોય, તો તમે એવું જ કહો છો ને કે ગગલાને હારી નથી પડી, તો ફાકો તો નીકળી ગયો. હા કઈ ગગલી એટલે દેરાણી જેઠાણી થઈને મન કાઢી મૂકજો. એ મમ્મીજી કાઢી મૂકવા હોય તો લગન પછી કેદી ના કાઢી મૂકા હોય. હાલી નીકળાશો કાઢી મૂકા કોઈ દી મેં કાંઈ થયું તોય. હા એ ચાલુ થઈ ગયું પાછું. મને એમ કે બહારના વાતાવરણમાં બહારની બીક થઈ છે બધાને કે બહારના માણસ શું કહે. અહીંયા તો કોઈને કઈ બીક જ નથી. એમ દબા દબી. આ પપ્પા હોત તો કઈ કદી સોલ્વ કરત. ઈ ક્યાં રહી ગયા? એલી આ બે હોય પાસે બે નારાયણ ત્યાં તો જગ્યાએ નથી જોતો. એટલે તું મને જાડી કહેશો એમ? અરે પણ ઈ ક્યાં એવું બોલી? એનો મતલબ તો એવો જ છે ને એ જગ્યા નથી એમ. એ ભગવાન તમે ખોટા ખોટા મતલબ કાઢો માં નકર પરમ દીજે મારો મગજ ગયો તો ને પાછો જાય ને તો એક એને હારા વાટ નહીં રહે. હા બહુ સારું. બે સાયા માનસી. મારું નામ માનસી નથી, મેં તમને કીધું જ છે મેરી છે બરાબર. આ તારો મેરીન હેરીન બધાય હરખા સો હારાવ. એ મસ્તીનું નામ રાખ્યું તું હરેશ, અને એને નામ પાડવાના ને હોનાની વીટી કરાવી દીધી હતી એના ફઈને. તો હવે હેરી નામ રાખવા શું કરવાનું? એ વગર વીટીએ રાખી દીધું મેં, વાંધો નહીં, તમે તમારે ફઈને બોલાવવાની જરૂર નથી. બેસ ને એલી મેરી આ બેસ થોડીક વાર. બેસું નથી, હું ઊભી છું પાછળ. આઈ ખરી છે હારી. આ મારો ગગોય કાંઈ બોલતો નથી હારો. એ ના મને ઉલાઈ રે છે. તને એવું લાગે છે તને ઉલારે છે, બાકી કાંઈ કોઈ ઉલારતું નથી. શાંતિથી જ વાત કરે છે, પણ તારે શાંતિથી વાત સમજવી નથી તો શું કરું? હા એક તો આ ગગલો હતો જ ગગલીનો, હવે તું મેરી હેરી હેરી મેરી હું છે કોણ જાણે નામ એ નથી સમજાતું. સિમ્પલ નામ છે મેરી. ઓલું તો માનસી 3 અક્ષરનું હતું, આ મેરી, અને ઓલું હરેશ 3 અક્ષરનું હતું એમાં હેરી. તો શું તમને તકલીફ પડે છે? લવ ઓલું નાના છોકરાને જેમ લખવા દઉં તમને પેન ને નોટ પેનમાં હેરી 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 100 વખત લેસન કરી આવજો. મેરી 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 100 વખત લેસન કરી આવજો. એટલે કાલ ના આવડે તો મને કહેજો, બધું યાદ રહી જાય. હું કામ ના યાદ રહે? અરે વાહ મોજ પડી ગયો. બાકી હવે સરખાઈ બેસીને વાતચીત કરવાની હોય તો ઘરે આવી, અહીંયા હું ઊભા નવરી નથી. આ જોતો ઊભો ખાલી જોવે હે, કહેતોય નથી જરીક કે મારા મમ્મી છે શાંતિથી વાત કર, આમ ના કરાય, મોટા કહેવાય, કાંઈ નહીં. એને ઊભો છે જોતો. તો કઈ ખોટું હોય તો કહું, બાકી કે આમાં ખોટું મને નથી લાગતું. નકર તો વળી એને કહી દઉં કે ભાઈ ના આમ વાત કરમાં. હા તને તો સાચું જ લાગે ને, રાતે દી કહે દી કહીશ તું, દી ના રાત કહે તો રાત કહીશ તું. ઈ કે એમ સાચું, બેન 2 4 ને 6 કહે તો તું 6 કહીશ. આમાં ક્યાં ઈ આવ્યું બેન ભાઈ બેન 4 ને 6 ને? હાલો ઘરે બીજું હું એ જ કહું છું કઈ બારે આવીને ધજાગરા કરવાના છે આપણા ઘરના હાલી નીકળ્યા હોતી બધાય. હા હવે તું મગજ બગાડ. એ પરમદી તો ગગલીએ બધાને ખખડાવ્યા હતા, તું ખખડાવી લે બસ. માં તો ખાલી ખૂણામાં બેહીને રોવા માટે જ બેહીનીશ. આમાં ક્યાં ખૂણામાં બેહીને રોવે? એ મગજ ચડાવીને બધા વાતો કરે. જો તો ખરી આ મારી વહુ બનવાની. હા એટલે હવે આવોની કિંમત થાય. હાલો ઘર ભેગા થાવ બધાય. આમાં પાછું મારે જ મગજ ટાઈટ કરવું તો ઘરે પહોંચવા દે એટલી વાર છે હવે. હાલો ને હવે જાવ ને ઘરે જાવ. હાલ માનસી સોરી મેરી. કેવા જેઠે તારાથી બીએસે. વાહ તમે જેઠ કહી દીધું એટલે તમે તો સંબંધ માની લીધો ને. એટલે જેઠ સમાન એમ, જેઠ જ થાય. જો લગ્ન થાય નહીં થાય તો હું તો કરવા જ નથી દેવાની. મારું હાલે તો નથી જ કરવા. હા મારું જ હલાવું જો. એ ઘર ભેગા થાવ તો બધા પહેલા આવે અત્યારે. એ હાલ મેરી બોલો, આટલા માણસ મેં એને મેરી જ દેખાણી. હા પણ ઈ એના માટે નવું છે. આપણે બધા તે ઘરના જ કહેવાય, તો ઈ મેરીને જ લઈ જાય ને અહીંથી. અહીંયા તમે હું નહીં તો બધા ઘરના કહેવાય. મેરીનું કોણ? એમાં તમે આ ભડકે બરોસો તો હું કરું? એની આરતી ઉતારું, પોખી લઉં? કરવાનું તો ઈ જ છે પણ તમે કરતા નથી. એટલે હવે ઘરે જઈને જરીક મારે થોડુંક સમજણ શક્તિથી કામ કરવું જોઈએ. હો જાઉં છું. હાલ તો તાર મિત્ર વાતો કરીને આવજો. હાલ એમ રાખીએ. એ મારા વાલા મિત્રો, તમને જો વિડીયો જોઈને મજા આવી હોય ને ધબાધબી તો લાઈક કરી દેજો વિડીયોને, શેર કરી દેજો અને સબસ્ક્રાઇબ કરી દેજો. અને છે ને તમારા ફેમિલી મેમ્બરમાં જેને જોવું ગમતું હોય ને આ ગગલી બેનને એને શેર કરજો. એને કહેજો કે ગગલી બેનના વિડીયો મસ્ત છે. તમારી કોમેન્ટ તો બહુ બધાની બહુ મસ્ત જ આવે છે, પણ તમે બીજાને પણ શેર કરજો એટલે ગગલી બેનને સપોર્ટ મળી રહે. અને તમારા ઘણા બધાની કોમેન્ટ આવી છે જેનું નામ અહીંયા લઉં છું. ધર્મિષ્ઠા મોડાસિયા, દક્ષાબેન, હિના વાસાની, દેવાંશીબા ઝાલા, મોનિકા કાકોલત, શીતલબેન ચૌહાણ, નાયક મુક્તાબેન, શીતલબેન ચૌહાણ, કમલાબેન સોલંકી, જાગૃતિબેન અશોકભાઈ મકવાણા, નીકુ શેખાની હશે કે બીજા યુટ્યુબર તો કોમેન્ટ ઇગ્નોર કરી નાખે. તમે બહુ સારા છો ગગલીબેન. હા હો પણ તમે બધા પણ બહુ જ સારા છો. તમારી કોમેન્ટથી છે ને મને બહુ સારો સપોર્ટ મળી રહ્યો છે, એટલે મને વિડીયો બનાવવાની પણ મજા આવે છે, એટલે મને રિપ્લાય કરવામાં પણ તમને બધાને મજા આવે છે. આવો જ સપોર્ટ કરતા રહ્યો. થેન્ક યુ સો મચ. ધર્મિષ્ઠા મોડાસિયા, ગોપીબેન કિશોરભાઈ ઉદેશા, હેતલબેન પરમાર, પંચાલ જુહી, ચિંતન મહેતા, તમારા બધાનો કોમેન્ટ કરવા બદલ ખૂબ ખૂબ આભાર. આવજો મિત્રો, મળશું આપણે પછીના વિડીયોમાં ગગડીની દુનિયાની નવી મસ્ત કોમેડી સાથે.